નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ધોરણ 9 અને ધોરણ 10ના અભ્યાસમાં આપણે પાર્ટ ઓફ સ્પીચ નામના બેઝિક ટોપિક વિશે ચર્ચા કરતા હતા અને એમાં આપણે બે ઘટક વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ, નાઉન અને પ્રોનાઉન. ત્રીજા ઘટક વિશે આપણે માહિતી છે એ જોતા હતા જેનું નામ છે વર્બ, ક્રિયાપદ. બરાબર, અને એની શરૂઆત આપણે કરી હતી. તો વર્બ એટલે શું થાય તો કે ક્રિયાપદ. ક્રિયાપદ તો કે ક્રિયા દર્શાવતું પદ, બરાબર, એને ક્રિયાપદ કહેવાય છે. તદુપરાંત આપણે એ ક્રિયાપદમાં અંગ્રેજીમાં અને ગુજરાતીમાં વાક્યરચનામાં કઈ રીતે ડિફરન્સ પડે છે એના વિશે વાત પણ કરી હતી. બરાબર, તો આજે આપણે ક્રિયાપદમાં છે એ આગળ વધીએ. તો જે ક્રિયાપદના પ્રકારો છે, બરાબર, એ ક્રિયાપદના પ્રકારો છે. એ ક્રિયાપદના પ્રકારો વિશે પણ આઈ થિંક મને એવું લાગે છે કે આપણે વાત કરી ચૂક્યા હતા કે ક્રિયાપદના બે પ્રકાર છે, મુખ્ય ક્રિયાપદ અને ગૌણ ક્રિયાપદ. બરાબર, મુખ્ય ક્રિયાપદ મેઇન વર્બ, ગૌણ ક્રિયાપદ હેલ્પિંગ વર્બ અથવા સહાયકારક ક્રિયાપદ. બરાબર, અને એમાં આપણે મુખ્ય ક્રિયાપદ વિશે છે એ વાત કરી ચૂક્યા છીએ કે મુખ્ય ક્રિયાપદ છે. મુખ્ય ક્રિયાપદ, તો મુખ્ય ક્રિયાપદના કેટલા પ્રકાર છે? 5 પ્રકાર છે. ટુ વાળું રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંતનું રૂપ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને એસ વાળું રૂપ. ક્રિયાપદનું જે ટુ વાળું રૂપ છે આપણે એને ઇંગ્લિશમાં ઇન્ફિનિટિવ તરીકે ઓળખીએ છીએ, ગુજરાતીમાં મૂળ રૂપ તરીકે ઓળખીએ છીએ. ભૂતકાળનું રૂપ છે એને આપણે પાસ્ટ ફોર્મ અથવા રૂટ ફોર્મ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વાત કરી હતી આપણે ક્રિયાપદના ભૂતકૃદંત વિશે, તો એને પાસ્ટ પાર્ટિસિપલ તરીકે ઓળખીએ છીએ. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ V3. ક્રિયાપદનું એસ વાળું રૂપ એને VS ફોર્મ કહેવાય છે અને V4 તરીકે ઓળખવામાં આવે છે. ક્રિયાપદનું આઈએનજી રૂપ એટલે કે જીરંટ ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ, જેને V5 તરીકે ઓળખીએ છીએ. તો ત્યાં સુધી વાત આપણે કરી ચૂક્યા હતા. હવે ક્રિયાપદના પ્રકારમાં જે બીજો પ્રકાર છે, બરાબર, ગૌણ ક્રિયાપદ અથવા તો જેને આપણે સહાયકારક ક્રિયાપદ કહીએ છીએ. એના વિશે આજે આપણે વાત કરવાની છે. બરાબર, ગૌણ ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ વિશે આજે આપણે વાત કરવાની છે. બરાબર, ગૌણ ક્રિયાપદ હોય તો એને ઇંગ્લિશમાં કહેવાય છે હેલ્પિંગ વર્બ અથવા ઓક્ઝિલરી વર્બ તરીકે ઓળખવામાં આવે છે. હેલ્પિંગ વર્બ અથવા ઓક્ઝિલરી વર્બ. ચાલો, તો આ ગૌણ ક્રિયાપદ છે, તો એ ગૌણ ક્રિયાપદ છે એના વિશે વાત કરીએ. ગૌણ ક્રિયાપદના પાછા કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર પડે છે. એક સહાયકારક અને એક સહાયકારક ગૌણ ક્રિયાપદ અને એક સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ. આ 2 પ્રકાર પડે છે. ઓકે, બરાબર, ગૌણ ક્રિયાપદ એમાં પાછા ક્રિયાપદના 2 પ્રકાર, સહાયકારક ક્રિયાપદ અને સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદની અંદર શું આવે? તો એમાં ટુ ડુના રૂપો આવશે, ટુ બીના રૂપો આવશે અને ટુ હેવના રૂપો આવશે. ટુ બી, ટુ ડુ અને ટુ હેવ એ આવશે સહાયકારકમાં. અને સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ તો આની અંદર આવશે મોડલ ઓક્ઝિલરી. શું આવશે? મોડલ ઓક્ઝિલરીનો સમાવેશ થાય છે. બરાબર, એ મોડલ ઓક્ઝિલરી કયા કયા છે એના વિશે વાત છે એ આપણે હમણાં એ ડિટેલમાં છે એ જાણવાની છે. બરાબર, મોડલ ઓક્ઝિલરીને આપણે એ ટૂંકમાં MA તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર, કાંઈક તમને ગ્રામરની બુકમાં અથવા કોઈક સાહિત્યમાં MA લખેલું જોવા મળે તો એ મોડલ ઓક્ઝિલરી છે એ હશે. ઓકે,
ચાલો તો વાત કરીએ. તો સૌપ્રથમ ક્રિયાપદના ટુ ડુના રૂપો. ક્રિયાપદના ટુ ડુના રૂપો કેટલા છે? તો કે ક્રિયાપદના ટુ ડુના રૂપો 1 ડુ, 2 ડઝ અને 3 ડીડ. ક્રિયાપદના ટુ ડુના રૂપો 3 છે: ડુ, ડઝ અને ડીડ. ડુ અને ડઝ. તો ડઝ ક્યાં આવે છે? આપણે આગળ જોઈ ગયા છીએ. ડઝ ક્યાં આવે છે? હી, શી, ઇટ. હી, શી, ઇટ કે એકવચન નામ હોય ત્યારે આવશે ડઝ. બાકી આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ ત્યારે આવશે ડુ. ભૂતકાળમાં બધી જ જગ્યાએ, એટલે કે બધા જ કર્તા સાથે એ ડીડનો ઉપયોગ થશે. બરાબર. આ બંને ક્યાં વપરાશે? તો કે આ બંને વપરાશે વર્તમાન કાળની અંદર. તો ફરીવાર યાદ રાખીએ કે ટુ ડુ, તો ટુ ડુના કેટલા રૂપો છે? તો ટુ ડુના 3 રૂપ છે: ડુ, ડઝ અને ડીડ. બરાબર. તો ડઝ ક્યાં વપરાય? તો કે કરતા હી હોય, શી હોય, ઇટ હોય કે એક વચન નામ હોય તો એમની સાથે છે એ ડઝ વપરાશે. બાકી જો કરતા આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ આપવામાં આવેલું હોય તો એની સાથે ટુ ડુનું રૂપ વપરાશે, એટલે કે ડુ વપરાશે. ડીડ, તો કે ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય, બધા જ કરતા સાથે છે એ ડીડ મૂકવામાં આવે છે. હવે વાત કરીએ આની કન્ટ્રેક્શન. કન્ટ્રેક્શન એટલે શું થાય? તો કે સંક્ષિપ્ત રૂપ. ટુ ડુના કન્ટ્રેક્શનના રૂપ વિશે વાત કરીએ તો ડુ, ડઝ અને ડીડ. આનું નકાર તમે કરો એટલે થશે ડુ નોટ. આનું થઈ જશે ડઝ નોટ અને આનું થઈ જશે ડીડ નોટ. ડુ નોટ, ડઝ નોટ અને ડીડ નોટ. તો આનું થશે ડીડન્ટ. સોરી, ડુ હોય ડુ તો એનું થશે ડોન્ટ. ડઝ નોટ હોય તો એનું થશે ડઝન્ટ અને ડીડ નોટ હોય તો એનું થશે ડીડન્ટ. બરાબર. આ કન્ટ્રેક્શનના રૂપો આપણે ખાસ બધાને યાદ રાખવાના છે. આ ખાસ એક ટોપિક આવે છે, બરાબર, કે જેનું નામ છે ક્વેશ્ચન ટેગ. તો એ ક્વેશ્ચન ટેગમાં છે એ ખૂબ જ ઉપયોગી. આના વગર ક્વેશ્ચન ટેગ આવડવો ખૂબ મુશ્કેલ છે. બરાબર. તો ડુ તો ડુ નોટ એનું થશે ડોન્ટ. ડઝ તો ડઝ નોટ એનું થશે ડઝન્ટ. ડીડ તો ડીડ નોટ એનું થશે ડીડન્ટ. બરાબર. તો આ હતી ટુ ડુના રૂપો વિશેની વાત. આગળ વાત કરીએ ટુ હેવના રૂપો વિશે. તો ટુ હેવના પણ 3 રૂપ છે: હેવ, હેઝ અને ત્રીજું છે હેડ. હેવ, હેઝ અને હેડ. હેઝ ક્યાં વપરાય? તો કે કરતા હી, શી, ઇટ. જો કરતા હી હોય, શી હોય, ઇટ હોય કે એક વચન નામ હોય તો એની સાથે હેઝ વપરાશે. બાકી જો કરતા આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ હોય તો એની સાથે હેવ વપરાશે. હેડ તો કે ભૂતકાળના બધા જ કરતા સાથે, ભૂતકાળમાં બધા જ કરતા સાથે છે એ હેડ વપરાશે. બરાબર. ભૂતકાળમાં બધા કરતા આપવામાં આવ્યો હોય તો બધા કોઈ પણ કરતા સાથે શું વપરાશે?
હેડ વપરાશે. બાકી જો કરતા હી, શી, ઇટ કે એક વચન નામ હોય તો હેઝ. જો કરતા આઈ, વી, યુ, દે અને બહુવચન નામ હોય તો હેવ. આ બંને ક્યાં વપરાશે? તો કે આ બંને વપરાશે વર્તમાનમાં. બરાબર, વર્તમાન કાળમાં વપરાશે. જ્યારે હેડ છે એ ક્યાં વપરાશે? ભૂતકાળની અંદર. કન્ટ્રેક્શન તમને આના કહું. બરાબર, કન્ટ્રેક્શન એટલે સંક્ષિપ્ત રૂપ. હવે પાછું યાદ રહી જવું જોઈએ. તો હેવ, હેઝ અને હેડ. આનું તમે નકારનું રૂપ કરો એટલે થશે હેવ નોટ. હેઝનું કરો તો હેઝ નોટ. અને હેડનું કરો એટલે હેડનું નકારનું રૂપ થશે હેડ નોટ. હેવનું હેવ નોટ. હેઝનું હેઝ નોટ. અને હેડનું હેડ નોટ. કન્ટ્રેક્શન સંક્ષિપ્ત રૂપ શું થશે? તો આનું થશે હેવન્ટ, હેઝન્ટ અને હેડન્ટ. તો આ હતા ટુ હેવના રૂપો. બરાબર, ટુ હેવના કેટલા રૂપો છે? 3. હેવ, હેઝ અને હેડ. જો કરતા હી, શી, ઇટ કે એક વચન નામ હોય તો હેઝ, આઈ, વી, યુ, દે અને બહુવચન નામ હોય તો હેવ. બાકી ભૂતકાળમાં કોઈ પણ કરતા સાથે શું વપરાશે? હેડ વપરાશે. કન્ટ્રેક્શન તો કે હેવ નોટનું હેવન્ટ, હેઝ નોટનું હેઝન્ટ, હેડ નોટનું હેડન્ટ. હવે વાત કરીએ ટુ બીના રૂપો વિશે. તો ટુ બીના રૂપો. ટુ બીના 3 કાળ મુજબ અલગ અલગ રૂપ છે. તો વર્તમાન કાળના ટુ બીના રૂપો કે તો વર્તમાન કાળના ટુ બીના રૂપો સામાન્ય રીતે તમે 9મા ધોરણમાં 10મા ધોરણમાં અભ્યાસ કરતા હો તો તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, ઘણા બધાને ખ્યાલ હશે. વર્તમાન કાળના ટુ બીના રૂપો કયા છે? એમ, ઇઝ અને આર. આ શબ્દથી તમે વાકેફ હોવો પણ ખબર ન હોય કે આ ટુ બીના રૂપો છે તો હવે ખબર પડવી જોઈએ આ શું છે? ટુ બીના રૂપો છે. બરાબર, એમ ક્યાં વપરાય? તો કે આઈ સાથે શું આવશે? એમ. ઇઝ ક્યાં વપરાય? તો કે એક વચન હોય તો એક વચન નામ સાથે હંમેશા શું આવશે? ઇઝ. અને આર તો કે બહુવચન નામ હોય તો બહુવચન નામ સાથે છે એ આર વપરાય છે. જો કરતા યુ હોય તો યુ સાથે હંમેશા શું વપરાય છે? આર વપરાય છે. ઓકે, આનું તમારે નકારનું રૂપ કરવું હોય તો આનું થશે એમ નોટ, આનું થશે ઇઝ નોટ અને આનું થશે આર નોટ. હવે કન્ટ્રેક્શનમાં ખાસ ધ્યાન રાખવાનું છે. સંક્ષિપ્ત રૂપમાં છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. શું કામ? કારણ કે આમાં એક વસ્તુ છે એ કન્ફ્યુઝન ઊભી કરાવે એવી છે. આર નોટ છે એનું કન્ટ્રેક્શન છે એ આરન્ટ થશે. શું થશે? આરન્ટ. ઇઝ નોટનું શું થશે? તો કે ઇઝન્ટ. હવે એમ નોટનું છે તો કે એમન્ટ. તો એમન્ટ થશે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું છે. શું થશે? આયન્ટ થશે. શું થશે? આયન્ટ. આ ખાસ બાબત ધ્યાન રાખવાની છે. અને આયન્ટ ન હોય તો આરન્ટ પણ થાય. બરાબર, આયન્ટ ના હોય તો આરન્ટ પણ થઈ શકે છે. આ વર્તમાન કાળના છે એ ટુ બીના રૂપો વિશે વાત હતી. હવે વાત કરીએ ભૂતકાળના ટુ બીના રૂપો વિશે. તો ભૂતકાળના ટુ બીના રૂપો કયા છે? તો બધાને આવડતા જ હશે. 2 છે, વોઝ અને વેર. બરાબર, વોઝ ક્યાં વપરાય? તો કે એક વચન નામ હોય એની સાથે સાહેબ વોઝ વપરાશે. અને બહુવચન નામ હોય તો એની સાથે શું વપરાશે? વેર વપરાશે. જો કરતા યુ હોય તો બહુવચનનું રૂપ જ મૂકવાનું આવશે. એટલે શું મૂકવાનું આવશે? વેર મૂકવાનું આવશે. આનું નકાર તો કે વોઝ નોટ. આનું તો કે વેર નોટ. આનું કન્ટ્રેક્શન વોઝન્ટ અને આનું વેરન્ટ. એકદમ સરળ વસ્તુ છે.
બરાબર. ભૂતકાળના ટુ બીના રૂપો કયા છે? તો કે બે, વોઝ અને વેર. એક વચન નામ હોય તો એની સાથે વોઝ વપરાશે અને બહુવચન નામ હોય તો એની સાથે શું વપરાશે? વેર. અને જો યુ હોય તો એની સાથે પણ વેર. વોઝ નોટ નકારનું રૂપ, વેર નોટ નકારનું રૂપ. વોઝ નોટનું છે એ વોઝન્ટ, વેર નોટનું શું થશે? વેરન્ટ થશે. ઓકે. હવે ભવિષ્યકાળના ટુ બીના રૂપો. ભવિષ્યકાળના ટુ બીના રૂપો બે છે, શેલ બી અને વિલ બી. બરાબર. ભવિષ્યકાળના ટુ બીના રૂપો બે છે, શેલ બી અને વિલ બી. ખાસ ધ્યાન રાખવાનું છે, શેલ પછી બી મૂકવામાં આવે છે અને વિલ પછી બી મૂકવામાં આવે છે. કેમાં? ભવિષ્યકાળના ટુ બીના રૂપોમાં શેલ પછી બી અને વિલ પછી બી મૂકવામાં આવે છે. બરાબર. આઈ અને વી હોય તો એની સાથે તમે શેલ વાપરી શકો છો, બાકી બધે જ શું વપરાય છે? વિલનો ઉપયોગ થાય છે. બરાબર. અને અત્યારે તો સુધારેલા ગ્રામર પ્રમાણે એ આઈ સાથે પણ તમે વિલનો ઉપયોગ છે એ કરી શકો છો, સાચું છે. બરાબર. પણ આપણે એક ખાસ યાદ રાખવાનું છે કે આઈ અને વી હોય તો શેલ આવી શકે છે અને વિલ બી છે એ બધે જ છે એ વાપરવામાં આવે છે. આનું નકાર તો કે શેલ નોટ, વિલનું થશે વિલ નોટ. બરાબર. નકારનું રૂપ થશે શેલ નોટ અને વિલનું થશે વિલ નોટ. શેલ નોટનું થશે શાન્ટ, ખાસ ધ્યાન રાખવાનું છે. અને વિલ નોટનું થશે વોન્ટ. બરાબર. શેલ નોટનું શાન્ટ અને વિલ નોટનું વોન્ટ થશે. આ એક બાબત છે એ ખાસ યાદ રાખવાની. તો આ હતા ટુ બીના રૂપો. બરાબર. વર્તમાનકાળના ટુ બીના રૂપો, ભૂતકાળના ટુ બીના રૂપો અને ભવિષ્યકાળના ટુ બીના રૂપો. તો ટુ બી, ટુ હેવ અને ટુ ડુ એના રૂપો વિશે છે અહીં વાર્તા પૂરી થાય છે. બરાબર. હવે બાકી રહ્યા આપણા મોડલ ઓક્ઝિલરી. મોડેલ ઓક્ઝિલરી. મોડેલ ઓક્ઝિલરી એટલે શું થાય? તો કે સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ. સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ એટલે મોડલ ઓક્ઝિલરી. ખાસ અત્યારે આને ડિટેલમાં આપણે મોડલ ઓક્ઝિલરીનો આખો એક અલગ ટોપિક આવશે ત્યારે ડિટેલમાં આનો અભ્યાસ કરશું. પણ અત્યારે કયા કયા મોડલ ઓક્ઝિલરી છે એ તમને ખ્યાલ હોવી જોઈએ. બરાબર. કાંઈક આવો શબ્દ તમે જુઓ તો તમને ખબર પડવી જોઈએ આ શું છે? તો કે આ મોડલ ઓક્ઝિલરી છે. બરાબર. મોડલ ઓક્ઝિલરી કયા કયા છે? તો કે કેન, મોડેલ ઓક્ઝિલરી કેન, કુડ, બબ્બેની જોડી યાદ રાખવાની છે. વિલ, વુડ, શેલ, શુડ. આ ત્રણ. મે, માઇટ, મસ્ટ અને એક છે આઉટ ટુ. બરાબર. તો આટલા મોડલ ઓક્ઝિલરી છે. કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ અને આઉટ ટુ. તો આટલા મોડલ ઓક્ઝિલરી તમને બધાને છે યાદ હોવા જોઈએ. ચાલો બોલો તો મારી જોડે જોઈ. કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ અને આઉટ ટુ. તો આ ક્રિયાપદમાં આપણે એટલી માહિતી મેળવી. ફરીવાર ક્વિક રિવાઇઝ કરાવી દઉં ટોપિકનું કે ક્રિયાપદ એટલે શું થાય? વર્બ. ક્રિયા દર્શાવતું પદ એટલે ક્રિયાપદ. ક્રિયાપદના મુખ્ય પ્રકાર બે, એક મેઇન ક્રિયાપદ એટલે કે મુખ્ય ક્રિયાપદ અને એક સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ. એમાં પાછા મુખ્ય ક્રિયાપદના છે એ કેટલા પ્રકાર હતા? તો કે મુખ્ય ક્રિયાપદના છે પાછા 5 પ્રકાર હતા. બરાબર. મુખ્ય ક્રિયાપદના 5 પ્રકાર. ટુ વાળું રૂપ એટલે કે ઇન્ફિનિટિવ, મૂળ રૂપ, બીજું રૂપ તો કે ભૂતકાળનું રૂપ, પાસ્ટ ફોર્મ, રૂટ ફોર્મ, V2
ત્રીજું રૂપ તો કે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલ V3. ચોથું રૂપ તો ક્રિયાપદનું SKES વાળું રૂપ. બરાબર, તો ક્રિયાપદનું SKES વાળું રૂપ VSKVES. V4 અને V5 એટલે કે ક્રિયાપદનું INGનું રૂપ, જેને આપણે ઇંગ્લિશમાં જીરંટ તરીકે ઓળખીએ છીએ, જીરંટ. ઓકે, તો આ ક્રિયાપદના મુખ્ય ક્રિયાપદના 5 રૂપો હતા. ત્યારબાદ ગૌણ ક્રિયાપદની આપણે વાત કરીએ, હેલ્પિંગ વર્બની આપણે મિત્રો વાત કરીએ. તો હેલ્પિંગ વર્બમાં શું હતું? તો કે હેલ્પિંગ વર્બમાં ટુ બીના રૂપોનો સમાવેશ થાય, ટુ ડુના રૂપોનો સમાવેશ થાય અને ટુ હેવના રૂપોનો સમાવેશ થાય. ટુ ડુના રૂપો વિશે આપણે પહેલાં વાત કરી. તો ટુ ડુના કેટલા રૂપો હતા? 3. ડુ, ડઝ અને ડીડ. ડુ અને ડઝ બંને વર્તમાન કાળમાં વપરાશે, ડીડ ભૂતકાળમાં વપરાશે. ડુ ક્યારે વપરાય અને ડઝ ક્યારે વપરાય? તો કે જ્યારે કર્તા છે એ હી, શી, ઇટ કે એકવચન નામ હોય ત્યારે ડઝ, જો કર્તા આઈ, વી, યુ, દે અને બહુવચન નામ હોય તો ડુ. અને ભૂતકાળમાં કોઈ પણ કર્તા સાથે છે એ ડીડનો ઉપયોગ થાય છે. નકાર તો ડુનું થશે ડુ નોટ, ડઝનું ડઝ નોટ, ડીડનું ડીડ નોટ. કન્ટ્રેક્શન કરો, સંક્ષિપ્ત રૂપ કરો તો ડુ નોટનું ડોન્ટ, ડીડ નોટનું ડીડન્ટ અને ડઝ નોટનું ડઝન્ટ. ત્યારબાદ આપણે વાત કરીએ ટુ હેવના રૂપો વિશે. ટુ હેવના રૂપો, તો ટુ હેવના 3 રૂપો હતા, હેવ, હેઝ અને હેડ. બરાબર, એમાં હેઝ ક્યાં આવતું હતું? તો કે જો કરતા હી, શી, ઇટ કે એકવચન નામ હોય તો હેઝ, આઈ, વી, યુ, દે બહુવચન નામ હોય તો હેવ. ઓકે, અને હેડ તો કે ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય એની સાથે શું વપરાશે? હેડ વપરાશે. ત્યારબાદ આપણે વાત કરી કે નકારનું રૂપ. તો હેવનું થશે હેવ નોટ, હેઝ નોટ એ હેઝ નોટ એ હેઝનું અને હેડ નોટ એ હેડનું. બરાબર, અને કન્ટ્રેક્શન તો કે હેવનું થશે હેવન્ટ, હેઝનું થશે હેવન્ટ, હેવ નોટનું હેવન્ટ, હેઝનું હેઝન્ટ અને હેડ નોટનું હેડન્ટ. અને ટુ બીના રૂપો. ત્યારબાદ વાત કરીએ આપણે ટુ બીના રૂપો. તો ટુ બીના રૂપો 3 કાળના છે. બરાબર, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન કાળના ટુ બીના રૂપો હતા એમ, ઇઝ અને આર. આઈ સાથે એમ વપરાય, ઇઝ એકવચનમાં વપરાય, બહુવચનના નામ સાથે શું વપરાય? આર વપરાય. યુ સાથે હંમેશા શું વપરાશે? આર વપરાશે. ઇઝનું થશે ઇઝ નોટ, આરનું થશે આર નોટ અને એમનું થશે એમ નોટ. કન્ટ્રેક્શન કરો તો આર નોટનું થશે આરન્ટ, ઇઝ નોટનું થશે ઇઝન્ટ અને એમ નોટનું થશે આયન્ટ, AINT, આયન્ટ અથવા આરન્ટ. ભૂતકાળના ટુ બીના રૂપો 2 છે, વોઝ અને વેર. વોઝ ક્યાં વપરાય? તો કે એકવચન નામ સાથે શું વપરાશે? વોઝ. બહુવચન નામ સાથે શું વપરાશે? વેર. યુ હંમેશા કેની સાથે વપરાશે? તો કે વેર સાથે વપરાશે. વોઝ નોટ, વેર નોટ, વોઝન્ટ અને વેરન્ટ. ભવિષ્યકાળના ટુ બીના રૂપો 2 છે, વિલ બી, શેલ બી. શેલ તો કે આઈ અને વી સાથે શેલ, બાકી બધે શું વપરાશે? વિલ વપરાશે. બરાબર, શેલ નોટ અને વિલ નોટ, શાન્ટ અને વોન્ટ. ઓકે, તો આ વર્બની અંદર આપણે આટલી માહિતી મેળવી. ચાલો હવે ત્યાંથી આપણે એ આગળ તરફ વધીએ. તો વર્બની વાત પૂરી થઈ એટલે આપણા 3 ટોપિક છે એ પૂરા થયા પાર્ટ ઓફ સ્પીચની અંદર. પહેલું હતું નાઉન, બીજું પ્રોનાઉન, ત્રીજું હતું વર્બ. ઓકે, ચાલો હવે આગળ તરફ વધીએ. ચોથું એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે થશે વિશેષણ. વિશેષણ કોને કહેવાય? તો કે નામના અર્થમાં વધારો દર્શાવતું પદ. નામના અર્થમાં જે પદ વધારો દર્શાવતું હોય એને શું કહેવાય છે? વિશેષણ કહેવાતું હોય છે. ફોર એક્ઝામ્પલ એમ કહું કે આઈ હેવ 2 પેન્સ. આઈ હેવ 2 પેન્સ. બરાબર, તો અહીંયા એક નામ છે. શું? પેન્સ એ નામ છે અને આ 2 શબ્દ છે એ પેન એ નામના અર્થમાં વધારો કરે છે. પેન તો છે પણ કેટલી છે? તો 2 પેન છે. એ સંખ્યાવાચક વિશેષણ કહેવાય. ગુજરાતીમાં આવો પ્રકાર આવશે.
બરાબર, કે જે નંબરનું ઇન્ડિકેશન કરે છે, સંખ્યા દર્શાવે છે. બરાબર, તો પેન કેટલી? 2. તો 2 શબ્દ શું નામના અર્થમાં શું કરે છે? વધારો કરે છે. તો આને શું કહેવાય? વિશેષણ કહેવાય, એડજેક્ટિવ કહેવાય. વિશેષણને ટૂંકમાં છે એ એડીજે વડે દર્શાવવામાં આવે છે. બરાબર, એટલે કંઈક ચોપડીમાં અથવા કોઈક તમારી પાસે રેફરન્સ ગ્રંથ હોય, ડિક્શનરી હોય, એમાં કોઈ શબ્દ આપ્યો હોય કાઉન્સમાં એડી જેવું લખેલું હોય તો ત્યારે તમારે સમજી લેવાનું છે એનું રૂપ છે વિશેષણનું રૂપ છે. ઓકે, માય ફાધર ઇઝ વેરી બ્રેવ મેન. બરાબર, બધા માટે પોતાના પપ્પા કેવા હોય છે? બહાદુર માણસ જ હોય છે. બરાબર, બાહુબલી જ, ઘરનો બાહુબલી કહેવાય પિતા એટલે. બરાબર, તો માણસ તો છે પણ કેવા માણસ છે? તો કે બહાદુર માણસ છે. તો બહાદુર શબ્દ છે એ શું કહેવાય? વિશેષણ કહેવાય. ઓકે, ચાલો આગળ જોઈએ કે રોહન ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ. રોહન ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ of the class. રોહન ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસ. રોહન ક્લાસનો સૌથી હોશિયાર વિદ્યાર્થી છે. બરાબર, તો આમાં તમે એક વસ્તુ જોઈ શકો, છેલ્લે શું લાગેલું છે? EST. તો ખરેખર છે એ વિશેષણ કયું છે? ક્લેવર. પણ એને કયો પ્રત્યય લાગેલો છે? EST પ્રત્યય લાગેલો છે. તો તમને એમ થાય કે સાહેબ આવું કેમ? તો એ તમને આગળ ને આગળ નેક્સ્ટ લેક્ચરમાં જે આપણે બેઝ બનાવીએ છીએ ને એના માટે જ બનાવીએ છીએ. બરાબર, ડિગ્રી નામના ટોપિકની અંદર તમને આ વસ્તુ જાણવા મળશે. બરાબર, આ એસડીનું વિશેષણ કહેવાય. એસડી એટલે શું? સુપરલેટિવ ડિગ્રી. બરાબર, તો સુપરલેટિવ ડિગ્રીનું છે એ આ વિશેષણ છે, એટલા માટે છે એને EST પ્રત્યય લાગેલો છે. બરાબર, તો એની વાત આપણે ડિગ્રીની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અત્યારે તમને ખબર પડવી જોઈએ કે વિશેષણ કોને કહેવાય? તો કે નામના અર્થમાં વધારો દર્શાવતું પદ. બરાબર, એને વિશેષણ કહેવાય. અહીંયા ટુ શબ્દ છે એ વિશેષણ છે, અહીંયા બ્રેવ શબ્દ છે એ વિશેષણ છે, અહીંયા ક્લેવરેસ્ટ શબ્દ છે એ શું છે? વિશેષણ છે. બરાબર, પછી એમ કહું કે અમન ઇઝ હેન્ડસમ બોય. અમન ઇઝ હેન્ડસમ બોય. તો હેન્ડસમ એટલે શું થાય? દેખાવડો. પણ ખાસ ધ્યાન રાખવાનું છે, અમુક અમુક વિશેષણ છે એ પર્ટિક્યુલર છે એ જેન્ડર, જાતિ છે એનું રિપ્રેઝન્ટેશન છે કરતા હોય છે. બરાબર, તો હેન્ડસમ એટલે શું થાય? દેખાવડું, સુંદર. પણ આ માત્ર ને માત્ર આ હેન્ડસમ શબ્દ છે કોની માટે વપરાય? મેલ માટે વપરાય, એટલે કે મસ્ક્યુલિન જેન્ડર માટે વપરાય. કોના માટે વપરાય? મસ્ક્યુલિન જેન્ડર માટે છે એ આ મેન શબ્દ, આ હેન્ડસમ શબ્દ છે એ વાપરવામાં આવતો હોય છે. બરાબર, તો અમન છે એ છોકરો છે એટલે એના માટે કયો શબ્દ વાપરો? હેન્ડસમ. અમન ઇઝ અ હેન્ડસમ બોય. અમન છે દેખાવડો છોકરો છે. પણ એ જગ્યાએ કોઈ છોકરી હોય તો એને પાછું હેન્ડસમ ન કહેવાય ભાઈ. છોકરીને તમે હેન્ડસમ કહેતા સાંભળી ન હોય. બરાબર, કોઈએ તમને એવું કીધું કે હું જે છોકરી જોવા ગયો તો એ બહુ હેન્ડસમ છોકરી હતી? ના હોય ભાઈ, છોકરી હેન્ડસમ ન હોય. છોકરી કેવી હોય? તો કે છોકરી છે એ કેવી હોય છે? તો કે એ બ્યુટીફુલ હોય. છોકરી માટે વિશેષણ કયો શબ્દ વપરાય છે? બ્યુટીફુલ. છોકરીને સુંદર, દેખાવડું કેવું હોય? બ્યુટીફુલ, પ્રિટી, ચાર્મિંગ, એવા બધા શબ્દ વપરાતા હોય છે. બરાબર, તો એ એના માટેના વિશેષણ છે. ઓકે, એ આપણે ડિગ્રીમાં છે એ વ્યવસ્થિત રીતે વાત કરીશું. કેટલા કેટલા વિશેષણ આવે, કેવા કેવા પ્રકારના આવે, કેવા વિશેષણ, અમુક વિશેષણ હું તમને યાદ પણ રખાવીશ. કેટલા આટલા વિશેષણ આપણને યાદ હોવા જોઈએ. બરાબર, ક્યારે મોર લાગે, ક્યારે એને ER પ્રત્યય લાગે, ક્યારે એને EST પ્રત્યય લાગે, ક્યારે એઝ વચ્ચે વિશેષણનું મૂળ રૂપ આવે, ક્યારે સો આવે વચ્ચે વિશેષણ આવે પછી એઝ આવે. તો એ બધી વસ્તુની ચર્ચા આપણે કેમાં કરશું? એ ડિગ્રીમાં કરશું. પણ અત્યારે આપણે બેઝમાં આટલું યાદ રાખવાનું છે કે વિશેષણ એટલે શું? તો કે નામના અર્થમાં વધારો કરતું પદ.
બરાબર, એને વિશેષણ કહેવાય. અને આ એના એક્ઝામ્પલ છે. ટુ, બ્રેવ, ક્લેવરસ્ટ, હેન્ડસમ, બ્યુટીફુલ, એ બધા શું છે? વિશેષણ છે. ઓકે, એક સેન્ટેન્સ તમને લખી આપું છું કે વોટર ઇઝ ટુ, બરાબર, વોટર ઇઝ ટુ કોલ્ડ. તો આમાં તમારે છે વિશેષણ ગોતી નાખવાનું છે. બરાબર, કયું વિશેષણ છે? જો બોલો તો જોઈ, વિડીયો ચોંટાડી દેજો એવું લાગે તો વિશેષણ જોઈ લો. વોટર ઇઝ ટુ કોલ્ડ. કોલ્ડ એટલે શું થાય? ઠંડુ. પાણી છે એ ખૂબ ઠંડુ છે, વધારે પડતું ઠંડુ છે. ટુ એટલે ખૂબ, વધારે પડતું દર્શાવવા માટે વપરાય. બરાબર, તો વોટર ઇઝ ટુ કોલ્ડ, તો પાણી કેવું છે? તો કે ઠંડુ છે. કુલ એટલે ઠંડુ. બરાબર, તો એ ઠંડુ શબ્દ આપણું માટે શું કહેવાય? એને કહેવાય એડજેક્ટિવ, વિશેષણ. બરાબર, તો માનું છું કે વિશેષણનો કોન્સેપ્ટ છે એ બધાને છે એ ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ચાલો આગળ જોઈએ. વિશેષણ પછી વાત કરીએ તો કે એડવર્બ વિશે. બરાબર, એડવર્બ એટલે શું થાય? તો કે ક્રિયા વિશેષણ. એડવર્બ એટલે શું થાય? ક્રિયા વિશેષણ. બરાબર, હવે આ એડવર્બ શબ્દ કેમ બનેલો છે? તો કે એડજેક્ટિવ પ્લસ વર્બ. બરાબર, એડજેક્ટિવ અને વર્બ આ બંને શબ્દ છે એ ભેગા થઈને કયો શબ્દ અસ્તિત્વમાં આવેલો છે? તો કે તમે જોઈ શકો છો કયો શબ્દ અસ્તિત્વમાં આવેલો છે? એડવર્બ શબ્દ. એડજેક્ટિવમાંથી કયો શબ્દ લીધો? એડ. અને વર્બમાંથી તો કે આખો વર્બ શબ્દ લીધો એટલે એડવર્બ બન્યું છે. બરાબર, તો એડજેક્ટિવ એટલે શું થાય તમને હવે ખબર છે, હમણાં જ ભણ્યા આપણે, 2 મિનિટ પણ નહીં થઈ. એડજેક્ટિવ એટલે વિશેષણ, અને વર્બ એ 2 મિનિટની પણ 5 મિનિટ પહેલાં ભણ્યા એટલે એને શું કહેવાય? કે ક્રિયાપદ. બરાબર, તો એડવર્બ એટલે શું થાય? તો કે આ ક્રિયા અને આ આખું એટલે ક્રિયા વિશેષણ. આ રીતે શબ્દ કંઈક બનેલો છે. બરાબર, હવે એડવર્બ જો વિશેષણ છે, વિશેષણ એ નામના અર્થમાં વધારો કરતો હોય, જો વિશેષણ છે એ નામના અર્થમાં વધારો કરતું હોય તો ક્રિયા વિશેષણ કેના અર્થમાં વધારો કરતું હોય છે? કેના અર્થમાં વધારો કરતું હોય છે? બોલો તો જોઈ, વિચારો તો જોઈ. સ્વાભાવિક છે કે કેના અર્થમાં વધારો કરતું હોય છે? ક્રિયાના અર્થમાં વધારો કરતું હોય છે ને. વિશેષણ નામના અર્થમાં વધારો કરે તો ક્રિયા વિશેષણ કેના અર્થમાં વધારો કરે? ક્રિયાના અર્થમાં વધારો કરે. તો સાચી વાત છે મિત્રો. બરાબર, એડવર્બ કોને કહેવાય? તો કે ક્રિયાના અર્થમાં વધારો દર્શાવતું પદ. બરાબર, ક્રિયાના અર્થમાં જે પદ વધારો દર્શાવતું હોય, બરાબર, તો એ પદને શું કહેવાય? એ એડવર્બ તરીકે ઓળખવામાં આવતું હોય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે આઈ ડ્રાઈવ માય બાઇક સ્લોલી. બરાબર, આઈ ડ્રાઈવ માય બાઇક સ્લોલી. તો જો આ એટલે હું, આમાં એક ક્રિયા થઈ છે. કઈ ક્રિયા થઈ છે? ક્રિયાપદ બધાને ખ્યાલ છે. કયું? તો કે ડ્રાઈવ. ડ્રાઈવ એટલે શું થાય? ચલાવવું, હંકારવું. બરાબર, આઈ ડ્રાઈવ માય બાઇક સ્લોલી. હું ગાડી ચલાવવાની ક્રિયા કરું છું, પણ કેવી રીતે? તો કે ધીમેથી, ધીમે ધીમે. બરાબર, આઈ ડ્રાઈવ માય બાઇક સ્લોલી. હું મારી ગાડી ધીમે ચલાવું છું. તો એક ચલાવવાની ક્રિયા થઈ, બાઇક હાંકવાની, ગાડી ચલાવવાની ક્રિયા થઈ. પણ એ ગાડી ચલાવવાની ક્રિયા કેવી રીતે કરવામાં આવે છે? તો ધીમેથી કરવામાં આવે છે, સ્લોલી કરવામાં આવે છે. તો આ ક્રિયા છે. બરાબર, સ્લોલી શબ્દ એ ક્રિયાના અર્થમાં શું દર્શાવે છે? તો કે વધારો દર્શાવે છે. ક્રિયા કેવી રીતે થાય છે એનું સૂચન કરે છે. બરાબર, તો આ સ્લોલી શબ્દ આપણા માટે શું કહેવાય? તો કે સ્લોલી આપણા માટે કહેવાય એડવર્બ કહેવાય. શું કહેવાય? એડવર્બ કહેવાય, ક્રિયા વિશેષણ કહેવાય. ઓકે, ચાલો આગળ જોઈએ. ધ ચિતા
કેચ his prey silently. The cheetah catch his prey silently. બરાબર, ચિત્તો છે એ સાયલેન્ટલી પોતાનો પ્રી એટલે શિકાર, ચિત્તો શાંતિથી પોતાના શિકારને છે પકડે છે. બરાબર, કેચ એટલે પકડવું, તો એના શિકાર કરવાની ક્રિયા થાય છે. બરાબર, એના શિકારને પકડવાની ક્રિયા થાય છે. પણ એ ક્રિયા કેવી રીતે થાય છે? તો કે શાંતિથી થાય છે. બરાબર, કેવી રીતે થાય છે? શાંતિથી. હા ભાઈ, ઉતાવળે જાય, બરાબર, લપાઈને જવું પડે. જો ને આ ઉતાવળે દોડીને જાય તો એનો શિકાર છે ને ખબર હોય કે હમણાં આપણી ઘેંટી થઈ જવાની છે. બરાબર, હમણાં આપણા રામ રમી જવાના છે. તો એટલા માટે ચિત્તો શું કરે? ક્રાઉલ કરતો જાય, લપાતો જાય. બરાબર, 9મા ધોરણમાં સરસ મજાનો પાઠ તમારે એના વિશે ભણવાનો છે. પહેલો જ પાઠ, તમારું પહેલું જ યુનિટ ચિત્તા સ્ટીયર, એમાં આવા બધા શબ્દ આવશે, આવી ઘટનાઓ આવશે. બરાબર, તો સાયલેન્ટલી શાંતિથી જાય છે, તો એના શિકારને પકડવાની ક્રિયા થાય છે કેવી રીતે? શાંતિથી. તો શાંતિથી શબ્દ આપણા માટે શું કહેવાય? એ એડવર્બ કહેવાય. ઓકે, ચાલો આગળ જોઈએ કે ધ બોય is crying loudly. The boy is crying loudly. બરાબર, લાઉડલી એટલે મોટેથી. છોકરો છે એ મોટેથી રડી રહ્યો છે. બરાબર, તો રડવાની ક્રિયા થઈ. એ ક્રિયા કેવી રીતે થાય છે? તો કે મોટેથી. અમુક લોકો છે શાંતિથી રડતા હોય, ખબર પણ ન પડે કે આપણને આ ભાઈ રડી રહ્યા છે. અને અમુક લોકો છે એ ગામને દેખાડવા માટે રડતા હોય. બરાબર, કે આપણને એમ થાય કે ખરેખર આને એટલું બધું દુઃખ છે અથવા આવું કંઈક કર્યું હશે. બરાબર, તો એ બોય, એ છોકરો પણ એવો જ છે જે કેવી રીતે રડી રહ્યો છે? મોટેથી રડી રહ્યો છે. બરાબર, તો તમે આ 3 સેન્ટેન્સની અંદર જોયું તો કે આમાં એલવાય છે, આમાં પણ એલવાય છે અને આમાં પણ એલવાય છે. તો ખાસ યાદ રાખવાનું છે કે મોટા ભાગના જે ક્રિયા વિશેષણ છે, બરાબર, ખાસ યાદ રાખવાનું છે કે મોટા ભાગના જે ક્રિયા વિશેષણ છે, તો એ ક્રિયા વિશેષણને શું લાગેલું હોય છે? એલવાય પ્રત્યય લાગેલો હોય છે. મોટા ભાગના ક્રિયા વિશેષણને એલવાય પ્રત્યય લાગેલો હોય છે. બરાબર, તો આ બાબત ખાસ યાદ રાખવાની છે. ક્રિયા વિશેષણ, બરાબર, આપણે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, એડવર્બ ક્લોઝ ઓફ મેનર્સ, એના વિશે આપણે અલગથી ટોપિક છે એ જોવાના છીએ. તો ત્યારે આપણને વારંવાર આ પાછું ડીપમાં ન સમજાવવું પડે, એટલે યાદ રાખવાનું છે. બરાબર, તો એડવર્બ છે એના વિશે વાત કરી. હવે વાત કરીએ એની પછીના ટોપિક વિશે, જે હતો કંજક્શન. કંજક્શન એટલે શું થાય? તો કે કંજક્શન એટલે શું થાય? સંયોજક. કંજક્શન એટલે શું થશે? સંયોજક. બરાબર, કોને કહેવાય? તો કે સંયોજક કોને કહેવાય? તો કે કોઈ પણ બે અથવા બે કરતાં વધારે નામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, ક્રિયાપદો કે વાક્યોને જોડવા માટે વપરાતું પદ. બરાબર, સંયોજક કોને કહેવાય? કંજક્શન કોને કહેવાય? તો કોઈ પણ બે અથવા બે કરતાં વધારે નામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, વાક્યો હોય, ક્રિયાપદો હોય, એને જોડવા માટે જે શબ્દ વપરાય. બરાબર, તો એ શબ્દને શું કહેવાય છે? કંજક્શન તરીકે ઓળખવામાં આવે છે, સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. ધોરણ 10 અને ધોરણ 9 બંનેમાં 3 માર્કમાં પૂછવામાં આવે છે. બરાબર, ઓકે, ખાસ ધ્યાન રાખજો. પણ બંનેની સ્ટાઇલ અલગ છે. પણ એ આપણે આખો ટોપિક જ્યારે જોઈએ, બરાબર, કંજક્શન, ત્યારે હું તમને કહીશ કે ધોરણ 9માં આ રીતે પૂછવામાં આવે છે,
ધોરણ 10માં આ રીતે પૂછવામાં આવે છે. અત્યારે આપણે આ સમજવાનું છે કન્જક્શન કોને કહેવાય, બરાબર. તો કોઈ પણ બે નામ અથવા બે કરતાં વધારે વિશેષણ અથવા કોઈ પણ બે અથવા બે કરતાં વધારે નામ, વિશેષણ, ક્રિયા વિશેષણ વગેરેને જોડવા માટે જે શબ્દ વપરાય એને શું કહેવાય? કન્જક્શન કહેવાય, બરાબર. ફોર એક્ઝામ્પલ એમ કહું કે રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ છે, બરાબર. રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ છે. તો રામ અને લક્ષ્મણ તો બે નામ છે, એક નામ છે રામ અને બીજું છે લક્ષ્મણ. તો એ બંને નામને કેના વડે જોડ્યા છે? એન્ડ વડે જોડ્યા છે. તો એન્ડ શબ્દ શું કહેવાય? આપણો સંયોજક કહેવાય, બરાબર. ચાલો એક્ઝામ્પલમાં સમજીએ. સંયોજકના એક્ઝામ્પલ જોઈએ કે એમ કહું કે આસ્થા એન્ડ ખુશાલ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. આવું સેન્ટેન્સ છે, બરાબર. આસ્થા એન્ડ ખુશાલી આર બેસ્ટ ફ્રેન્ડ્સ. ખુશાલી એક નામ છે અને આસ્થા એ બીજું નામ છે, બરાબર. તો આસ્થા અને ખુશાલી, તો આસ્થા અને ખુશાલી આપણે કયો શબ્દ બોલ્યા? અને શબ્દ બોલ્યા. તો જો બે નામને એક જોડવા માટે કયો શબ્દ વપરાણો? એન્ડ શબ્દ વપરાણો, અને શબ્દ વપરાણો. આસ્થા અને ખુશાલી બંને પ્રિય મિત્રો છે, બરાબર. તો અને શબ્દ વપરાણો, તો અને શું કહેવાય? આપણું સંયોજક કહેવાય. એન્ડ એ આપણું શું કહેવાય? કન્જક્શન છે એ કહેવાય. ઓકે, બીજું જોઈએ. કોઈક તમને એમ કહે કે પ્લીઝ, મહેરબાની કરીને રીડ ઓર રાઇટ, બરાબર. તો રીડ એટલે વાંચવું અને રાઇટ એટલે લખવું, બરાબર. તો જો એના બંને ક્રિયાપદોને કેના વડે જોડ્યા છે? ઓર વડે. તો ઓરનો મતલબ થાય કે અથવા, બરાબર. ઓરનો મતલબ શું થાય? કે અથવા અથવા, બરાબર. તો પ્લીઝ રીડ ઓર રાઇટ, મહેરબાની કરીને વાંચો અથવા લખો, વાંચો કે લખો. તો બે ક્રિયાપદોને કયા શબ્દ વડે જોડ્યા છે? ઓર શબ્દ વડે જોડ્યા છે. તો ઓર આપણા માટે શું કહેવાય? સંયોજક કહેવાય, બરાબર. મોહનભાઈ ઇઝ વીક, ઓલ્ડ. મોહનભાઈ ઇઝ ઓલ્ડ but he can run fast, બરાબર. મોહનભાઈ ઇઝ ઓલ્ડ બટ હી કેન રન ફાસ્ટ. મોહનભાઈ છે કેવા છે? ઓલ્ડ છે. ઓલ્ડ એટલે જ્યારે કોઈ ઉંમરની બાબતે કે ત્યારે એને શું કહેવાય? વૃદ્ધ કહેવાય, બરાબર. ત્યારે એને છે એ જૂનો ન કહેવાય કે મોહનભાઈ બહુ જૂના માણસ છે, જૂનો ન કહેવાય. ઉંમરની બાબતે એનો અર્થ શું થાય? વૃદ્ધ થાય. તો મોહનભાઈ ઇઝ ઓલ્ડ, મોહનભાઈ વૃદ્ધ માણસ છે. બટ પણ હી કેન રન ફાસ્ટ, પણ એ ઝડપથી દોડી શકે. તો સામાન્ય રીતે છે વૃદ્ધ માણસ ઝડપથી દોડી ન શકે, બરાબર. પણ મોહનભાઈ છે એન્ટિક પીસ છે ભાઈ, જરા હટકે છે, એ ઝડપથી દોડી શકે છે. તો એ વિરોધાભાસ સૂચવે છે. તો વિરોધાભાસ દર્શક વાક્યો માટે એ શું વપરાય? બટ વપરાય, બરાબર. બટ નામનું સંયોજક વપરાય. તો બટ એટલે શું થાય? પણ અથવા પરંતુ. તો જો બે વાક્ય છે એને જોડવા માટે વપરાણું છે, બરાબર. તો આ તો આપણું કન્જક્શન. ફરી કન્જક્શનને ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ બે નામ, બે અથવા બે કરતાં વધારે નામ, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણ કે વાક્યો વગેરેને જોડવા માટે વપરાતું પદ. બાકી આખો આપણે ટોપિક છે ડીપમાં અભ્યાસ કરવાનો જ છે જે તે સમયે, બરાબર. તો આ હતું આપણું કન્જક્શન. આજના લેક્ચરમાં આટલું. દરેક વિદ્યાર્થી મિત્રોએ છે એ દરેક વસ્તુ છે એ નોટ ડાઉન કરી લેવાની છે અને દરેક વસ્તુ છે એ કંઠસ્થ કરતા જવાની છે. એક્ઝામ્પલ છે એ પણ લખી નાખવાના છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.